બાંધકામમાં શું હતું? જય માતાજી, જય રણછોડરાય, જય ભવાની. હાલ આપણે આવ્યા છીએ ગળતેશ્વર, તમે જોઈ શકો છો. અને ગળતેશ્વર આવવાનું મુખ્ય કારણ કે આપણે બાજુમાં જ છે ગળતેશ્વર મહાદેવ, અને ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય. પણ આજના માટેનો મુદ્દો કંઈક અલગ છે અને આજના માટેનો પ્રસંગ કંઈક અલગ છે કે આપણે એક દાદા છે, આ પૂજાભાઈ બલસી સોલંકી, કે જેઓ તલોદ તાલુકાના જગતપુરા ગામના છે, વતની છે. અને 2 દિવસથી ઘરેથી ગયા વગર નીકળી ગયા હતા. અને એમની માહિતી અમારા કિરીટસિંહ ચાવડાએ આપતા હેલ્પ ગુજરાતને, અને એમનો ફોટો અને વિગત આપતા લગભગ મિનિમમ એમના ગામ સુધી પહોંચવામાં આપણે હેલ્પ ગુજરાતને મિનિમમ 15 થી 20 મિનિટમાં એમના પરિવાર સુધી આપણે જોડાણ કરી, અને એમનો પરિવાર અત્યારે એમને લેવા આવ્યો છે આ દાદાને. અને દાદા ગળતેશ્વર મહાદેવ અને ડાકોરના પણ દર્શન કર્યા, અને ગળતેશ્વર મહાદેવના કર્યા ને દર્શન. તમારો પરિવાર છે ને બધા? કોણ છે તમારા પરિવાર? છે તમારો? આ બીજા કોક ના ઉઠાઈ જાય એવું એમ ને? તમારા ભત્રીજા છે એવું એમ? આ દાદાનો પરિવાર છે, અને એમના ભત્રીજાઓ અને એમના પરિવારના બધા આવી ગયા છે સદસ્યો. દાદાની વાત મળતા અને તેઓ ફટાફટ ઘરેથી નીકળી ગયા છે. અને આપણે આ દાદાને એમને સોંપીએ છીએ, અને જેટલા પણ મિત્રો સાથે હેલ્પ ગ્રુપના મિત્રો જે છે, અને બીજા ગ્રુપોમાં આપણે જે પોસ્ટ વાયરલ કરી હતી પૂજાભાઈ બલસી સોલંકી, કે એમને પરત એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે. એટલે જે પણ મિત્રો શેર કરી દેજો, અને આપણા નંબર, મારો પર્સનલ જ નંબર આપ્યો હતો, તો તમે જરાક શેર કરી દેજો. અને આ દાદા એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે, અને હવે દાદા એમના ઘેર જશે. જવું છે કે રહેવું છે? રહી જાવ ને, એવું ખવડાવીશું 2 ટાઈમ. તો કશું હોય દવા બવા અમે કરાવડાવીશું. એવું રહી જવું હોય તો રહી જાવ, ના ફાવતું હોય તો. એટલે સરસ રીતે. અને અમારા વનરાજસિંહ જે છે તલોદના, એમના મારફતે આપણને એમના પરિવાર સુધી પહોંચી ગયા, અને આ બધા ભાઈઓ અત્યારે લેવા આવી ગયા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે માનવ સેવા જ માધવ સેવાનું કાર્ય કરતા રહેજો, કે દાદાની ઉંમર થઈ ગઈ છે. આવા પરિવારથી જે વિખુડા પડી જાય, તો તમારો કલાક, 2 કલાક, 3 કલાક સમય ફાળવી અને એમના પરિવાર સુધી મોકલી આપજો. એમનો પરિવાર પણ ઘણા 2 દિવસથી એમનો પરિવાર પણ ખૂબ દોડાદોડ કરી જ છે, અને બધે શોધખોળ પરિવાર અને સગા સંબંધીઓ કરી જ છે. પણ આ રીતે કંઈક પ્રશ્ન બનતો હોય તો મારે તો દરેક ગુજરાતના તમામ મારા મિત્રો છે, ભાઈઓ છે, અને સોશિયલ મીડિયા જેટલા પણ વાપરે છે, અમારા કિરીટ ચાવડાએ લગભગ સવારથી મોડીને અત્યાર સુધી અમને આ દાદાને સાથે રાખ્યા, અને સાથે રાખી અને એમને જમાડ્યું પણ ખરા, અને એમને જે સુવિધા કરવાની હતી, એ પણ સેવા કરવાની હતી, એ સેવા કરી છે. એટલે કિરીટભાઈ ચાવડાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે સેવા કરતા રહેજો. કદાચ આપણે એક ટેલિફોન કરવાથી કે આપણે એક શેર કરવાથી આવા પરિવારો વિખુટા પડતા હોય, તો એમને જે પણ ખર્ચો થતો હોય એ ખર્ચો પણ ના થાય, અને એમના ઘર સુધી પરિવાર પહોંચી જાય. ખરેખર આ પરિવારનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, કે આટલી ઉંમરે દાદાને કદાચ ભાડ મળતા તેઓ દોડી આવ્યા, અને લગભગ 2 કલાકમાં તેઓ અહીંયા પહોંચી ગયા છે ગળતેશ્વર. દાદા જવું છે ને? રોકાઈજો ને યાર. દાદા પણ ખુશ છે, અને આટલી ઉંમરે કદાચ ભૂલથી નીકળી ગયા, પણ વાંધો નહીં. આ ઉંમરે બધાએ પણ ખ્યાલ રાખવો જોઈએ પરિવારે. પણ આ દાદા એમની ભૂલથી નીકળી ગયા છે, તો પણ એમનો પરિવારનો પણ આભાર માનીએ છીએ, અને આ દાદા એમની જોડે હવે સુખદ રીતે એમના પરિવાર સાથે જશે. સૌને જય માતાજી, જય રણછોડરાય. જે પણ મિત્રો છે એ શેર કરી દેજો.